હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું શિયાળા માટે ગરમા ગરમ મિક્સ વેજીટેબલ સૂપ। માત્ર 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। ઘરમાં નાના મોટા અને બાળકો બધાને બહુ જ ભાવશે। જો તમે આ સૂપને એકવાર બનાવશો તો વારંવાર બનાવીને પીવાનું મન થશે। તો ચાલો બનાવીએ મિક્સ વેજીટેબલ સૂપ। રેસીપી શરૂ કરીએ એ પહેલાં જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા। હવે સૂપ બનાવવા માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી દેવાનું। ઘીને સારી રીતે ગરમ થવા દેવાનું છે। ગેસની આંચ અહીંયા મીડિયમ જ રાખીશું। ઘી સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ, કેપ્સિકમ અને લીલી ડુંગળી ઉમેરી દેવાની અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા જો તમે લસણ અને ડુંગળી ન ખાતા હોય તો ન નાખો તો પણ ચાલે। અહીંયા મેં સૂપ બનાવવા માટે ઘીનો ઉપયોગ કર્યો છે। જો તમારે તેલ લેવું હોય તો પણ ચાલે। આમ સરસ રીતે લસણ, ડુંગળી અને કેપ્સિકમને સાંતળી લેવાનું છે। તે સરસ રીતે સંતળાઈ જાય એટલે તેમાં 2 ટેબલસ્પૂન ફણસી અને અડધો કપ જેટલી બ્રોકોલી ઉમેરી દેવાની। હવે તેમાં 1 ચમચી ગાજર, 2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા ટામેટા, 2 ટેબલસ્પૂન વટાણા અને 2 ટેબલસ્પૂન મકાઈના દાણા ઉમેરી દઈશું। હવે આ બધા જ વેજીટેબલ્સને 5 થી 7 મિનિટ જેવું ગેસની આંચ ફાસ્ટ કરી અને સાંતળી લેવાનું છે। સાંતળતી વખતે તે નીચે ન ચોંટે તેનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે સતત ચલાવતા રહીશું એટલે તે બિલકુલ પણ નીચે નહીં ચોંટે। અહીંયા મેં જે માપ પ્રમાણે વેજીટેબલ્સ લીધા છે તેમાં તમારે વેજીટેબલ્સનું પ્રમાણ વધારે કે ઓછું કરવું હોય તો કરી શકાય। આ રીતે સતત ચલાવતા જવાનું અને વેજીટેબલ્સને શેકી જવાના છે। વેજીટેબલ્સ સરસ રીતે સંતળાઈ જાય એટલે તેમાં મેં 1 અડધું લીંબુ લીધું છે, તેનો રસ ઉમેરી દેવાનો છે। લીંબુ ઉમેરવાથી આ વેજીટેબલ સૂપનો સ્વાદ બહુ જ સરસ આવે છે। ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન સંચળ પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું। સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં અહીંયા મેં 4 ગ્લાસ જેટલું પાણી લીધું છે તે ઉમેરી દો। પાણી ઉમેર્યા પછી ગેસની આંચ ફાસ્ટ કરી દેવાની અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ હાઈ ફ્લેમ ઉપર અને 5 મિનિટ ગેસ ધીમો કરી અને તેને થવા દેવાનું છે। આમ તેને ટોટલ 10 મિનિટ જેટલું આપણે ઉકળવા દઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બધા જ વેજીટેબલ્સ સરસ રીતે તેમાં કૂક થઈ ગયા છે। આ રીતે વેજીટેબલ્સ સરસ રીતે કૂક થઈ જાય એટલે એક બાઉલમાં 1 ટેબલસ્પૂન મકાઈનો લોટ લઈ લો, કોર્નફ્લોર, અને તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી અને એક સ્લરી તૈયાર કરી દઈશું અને તેને આ વેજીટેબલ સૂપની અંદર ઉમેરી દઈશું। આ કોર્નફ્લોરની સ્લરી ઉમેરવાથી વેજીટેબલ સૂપ થોડો થીક થઈ જશે અને તેનો ટેસ્ટ વેજીટેબલ સૂપમાં બહુ જ સરસ આવે છે। હવે તેને સારી રીતે મિક્સ કરી અને 1 મિનિટ જેવું ઉકળવા દઈશું। એક મિનિટ જેટલો સમય થઈ જાય અને સરસ રીતે ઉકળવા લાગે એટલે અહીંયા તૈયાર છે આપણો મિક્સ વેજીટેબલ સૂપ। તો એને આપણે સર્વિંગ બાઉલની અંદર નીકાળી દઈશું। શિયાળાની ઠંડીમાં પીવાની મજા આવે તેવો ગરમા ગરમ મિક્સ વેજીટેબલ સૂપ બનાવવાની મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા। અને આવી જ અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે। અને આવી જ એક નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।